running behind the pleasure will destroy any nation or total mankind. દોડો દોડો, જેટલું મનોરંજન, જલસા, મોજ મોજ, મજાએ મજા તરફ દોડો. બહુ નિશ્ચિત થઈ ગયું માનવ જાતનું પતન, અને જે દેશોની સુખ તરફની દોડમાં ઝડપ છે એની પડતીની ઝડપ પણ સહન નહીં થાય એવી ખતરનાક હશે. જો જલસો છે ને એ સાત્વિક નિર્દોષ હશે એ શક્ય નથી, બહુ મુશ્કેલ છે. મા બાપ સાથે બેસવાનો જલસો છે એ સાત્વિક છે. પત્ની સાથે બેસવાનો જે જલસો છે એ સાત્વિક છે. પણ રોજ પત્ની બદલવાનો જે જલસો છે એ પતનનો રસ્તો છે. મા બાપ પાસે ન બેસવાથી સમાજનું પતન વૃદ્ધાશ્રમ સુધી થયું. ભલે ગમે તેટલું સમાજ સુધારકો મહાન વાત કરતા કે અમે વૃદ્ધોને સાચવવા માટે ઉપયોગી કામ કર્યું છે, હશે, પણ પાયામાં ખોટ છે. તમે ત્યારે સાચવો છો જ્યારે સંતાનો માતા પિતાને લાત મારીને કાઢે છે, અને આ લાત મારી દેવી જન્મ આપનારને એ પાયામાં ખોડ છે. સાચવવાની વાત એ માટી પર લીપણ છે. એ ડ્રગ્સ હોય, એ શરાબ સેવન હોય, એ જુગાર હોય, એ સ્ત્રી સુખ હોય, એ લોકોનું શોષણ હોય, ભ્રષ્ટાચાર હોય, ચોરી, લૂંટ, કોઈ પણ રીતે ઝડપથી પૈસો જોઈએ અને એમાંથી બધું ખરીદી લઈએ. મોટું મકાન, ગાડીઓ, વિમાનો, દાગીના, ઘરની અંદર બધી સગવડો, બધું ખરીદી લઈએ. એના માટે દોડવું તો ખોટા જ રસ્તા પર પડશે. સાચા રસ્તા પર તો આ બધું જલ્દી આવશે નહીં. હું ખાતરીપૂર્વક કહી દઉં, પશ્ચિમ બરબાદ થઈ રહ્યું છે. ભલે આબાદીના કપડા પહેર્યા હોય તો પણ એ શૂટેડ બૂટેડ બ્રાન્ડેડ જિંદગીઓ આદિવાસીઓ જેટલી પવિત્ર, નિર્દોષ, ભરોસાપાત્ર નથી. ખુલ્લે આમ પશ્ચિમના દેશોમાં 15-16-17 વર્ષથી ડ્રગ્સ એડિક્ટ ખુલ્લે આમ, અને સરકાર હા પાડે છે. આનંદ છે ને, જલસો. 15-16-17 વર્ષના યુવાનો માટે સરકાર હા પાડે છે રિવોલ્વર લાયસન્સ લઈને જીવવાનું. કેસિનો એટલે જુગારખાના કાયદેસર છે, જેમાં 15-16 થી લઈને 100 વર્ષ સુધીના વ્યક્તિઓ નિયમિત સવારથી સાંજ જુગાર રમી શકે છે. વેશ્યાવૃત્તિ કાયદેસર છે. વેશ્યાઓ જાહેરાત કરી શકે છે ટીવી ઉપર
વેશ્યાઓ એકાઉન્ટ રાખે છે, મેન્ટેન કરે છે ને ઇન્કમ ટેક્સ સેલ ટેક્સ ભરે છે. લગ્ન પ્રથા એટલે શું? એ તો લગ્ન નથી કરવું, લગ્ન વગર રહીએ, લગ્ન વગર સંતાનો પણ પેદા કરીએ. અરે સ્ત્રી અને પુરુષના લગ્નમાં શું મજા આવે? સ્ત્રીઓ સાથે લગ્ન કરે, પુરુષો સાથે લગ્ન કરે, એ પણ મંજૂર રાખો. અને હવે તો મેડિકલ ક્યાં પહોંચી ગયું છે. કોઈ સ્ત્રીને જો શોખ હોય કે એને પુરુષ બનવું છે ને પુરુષને શોખ હોય કે એને સ્ત્રી બનવું છે, હા, તો પશ્ચિમના દેશોમાં ડોક્ટરો તમારી જાતિ બદલી આપે છે ને બિલકુલ સ્ત્રી પોતાનું નામ પુરુષનું કરી અને જીવી શકે છે ને પુરુષ પોતાનું નામ સ્ત્રી તરીકે જીવી શકે. પત્ની એ શું છે? અહીં તો સવાર બપોર સાંજ સ્ત્રી જુદી હોય છે અને સ્ત્રી માટે પુરુષ સવાર બપોર સાંજના અલગ હોય છે. મજા આવે છે ને? કેવી મજા આવે? હાથમાં બિયર, બધા એકબીજાને ગમતું શરાબ પીરસે, એક મહેમાનો એકબીજાને, જેમ એકબીજાની પસંદગીનો શરાબ આપે ને એમ પાર્ટી આપનારા દરેક માણસો એકબીજાને પસંદ પડતી હોય તો પોતાની પત્નીઓ પણ આપે. તું મારી પત્ની લઈ જા સાંજે, તારી પત્ની હું લઈ જાઉં. કેવા જલસા છે નહીં? હવે શું કરજો? હા, સુખ છે, અત્યારે જલસો છે, પણ તમે જ વિચાર કરો, અત્યારે પણ પશ્ચિમના દેશોને ડ્રગ્સ, શરાબ, સ્ત્રી, જુગાર આ કશું સુખ નથી આપતું, એટલે તો વારંવાર બદલવું પડે છે. થાકી ગયા, બધા વ્યસનોથી થાકી ગયા. પાક્કું થઈ ગયું, પાક્કું થઈ ગયું, પતન નિશ્ચિત થઈ ગયું. ક્યારે? બસ એટલા બધા થાકી જાય જલસા કરીને, ચૂર ચૂર થઈ જાય, ઊભા ન થાય, આંખ ન ખુલે, બસ એ સમયની રાહ જોવાય. અને આપણે, અરે અમે પણ એ જ રસ્તાઓ ઉપર છે, પણ થયું શું? પેલા જૂની પેઢી જે જીવે છે ને એની શરમ થોડી ભરવી પડે ને, એટલે અમે પણ શરૂ તો કરી દીધું છે. ચોરી ચોરી, ચૂપકે ચૂપકે બરબાદ થવાનું શરૂ થઈ ગયું.